ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે શીતળા સાતમ છે તો બધાને હેપી શીતળા સાતમ ને જો 15મી ઓગસ્ટ પણ છે આજે। તો જો આપણે તો મસ્ત મજાનું નવાઈ ગયું છે ને તૈયાર થઈ ગયા છીએ જો સવારમાં। આજે તો બધા મોડા જ ઉઠ્યા છે કેમ કે આજે કંઈ રસોઈ બનાવવાનો એટલે આરામ છે આજે। મમ્મી અહીંયા જો પૂજાની તૈયારી કરવા માંડ્યા છે તો કુલેર બનાવે છે કા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। જો આ ચિત્રામાની કુલેર બનાવું છું। હવે માતાજીની પૂજા કરશું। માથું ધોઈ નાઈ લીધું છે અને હવે માતાની પૂજા કરશું, પછી શંકર ભગવાનની કરશું। પેલા સીતરામાં જુવારી લે ને પછી મહાદેવની પૂજા કરી। હજી જો ભાવિક નાવા ગયા છે કા। હા જો કુલેર બની ગઈ છે, હવે માતાજીની પૂજા કરશું। કુલેર બની ગઈ છે આપણે તો જો કોને કોને કુલેર ભાવે છે? મમ્મીને ભાવિકને તો બહુ ભાવે છે, મને થોડીક મીડિયમ ભાવે છે કેમ કે આમાં ઘી બહુ હોય એટલે। અને પેલા પૂજા પાઠ કરીએ। આજે તો હાવ નવરાજ છીએ, જો બપોર પછી ક્યાંક જાવું આપણે બહાર। હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જો અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વ્લોગને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ એકદમ મજામાં છીએ। તો જો આજે શીતળા સાતમ છે અને 15મી ઓગસ્ટ છે, તો શીતળા સાતમની તમને બધાને શુભેચ્છા। અને જો આપણે સવારમાં ઉઠીને પૂજા કરી લીધી છે। પૂજા મમ્મીએ પહેલાં શીતળા માતાની પૂજા કરી, પછી આપણે મહાદેવની પૂજા કરી। તો થોડુંક મોડું થઈ ગયું છે આજે ઉઠવામાં, એટલે થોડીક મોડી પૂજા થઈ છે। તો જો પૂજા થઈ ગઈ છે મહાદેવની, આપણે દર્શન કરી લ્યો બધાય। મહાદેવની પૂજા થઈ ગઈ છે ને મમ્મીએ જો શીતળા માતાની પૂજા કરી છે, કુલેર પણ વધારી છે। મમ્મીએ જો પ્રસાદી બધું રાખ્યું છે। અને મમ્મી કા રાતના જ કરી નાખ્યું હતું ને કાં વાતો ઓલા એ નહીં ઠેક એ પૂજા અલગ હોય। જો શું કહેવાય કંદીલી? તો ચૂલાની પૂજા ચૂલાની પૂજા અત્યારે કરવાની, થાળી તો રાતના જ નાખ્યા હતા ને એમ। હા, ચૂલા તો રાતે ઠારવાનો, પૂજા અત્યારે પૂજા જો અત્યારે અહીંયા કરી નાખી છે ને શીતળા માતાની પણ પૂજા કરી નાખી છે। હવે જો હું આટલી નાસ્તો કરવાનું વિચારી। મમ્મી તો જો કે નાસ્તો કરી રહ્યો, દવા પી હોય ડાયાબિટીસને એટલે બે મેચિંગ કરી લીધું। જો આજે મારું મેચિંગ એટલે કર્યું, થોડુંક અલગ છે પણ થઈ ગયું। આ થોડુંક પોપટી કલર છે, આ થોડુંક વરિયાળી કલર છે, બે હરખું જ છે। મહેંદી ને પોપટી કલર છે। તમે જો આપણા ટી શર્ટ લીધું હતું ને હમણાં ગયા હતા ને ગામમાં, ત્યારે બે જોઈ લીધા હતા, તેમાંથી એક આ પહેર્યું છે આજે। તહેવારમાં નો પહેર ક્યારે પહેરીએ છે, પહેરી લીધું। એનો શક્કર પારા અને મમ્મી ઘરે બનાવ્યો હતો એ। અને કાલે હું લઈ આવ્યો તો ભાવનગરી ગાંઠિયા, જીરાપુરી છે, તીખા ગાંઠિયા છે, પછી ચા, જીરાપુરી, મરચાં અને થોડા ગાંઠિયા ને એવું બધો નાસ્તો કરી લઈ। તો કે આજ તો કઈ રાંધવાનું છે ને, બધા એકદમ ફ્રી છીએ। મમ્મીને ભૂખ લાગે ને નાસ્તો લઈને બેસી જવાનું છે અને ટીવી ને એવું બધું જોવાનું, બીજું કંઈ છે બપોર પછી આપણે ફરવા જવાનું છે। અને કાલે પણ ક્યાં જવાનું એ તો તમને આગળના વ્લોગમાં, કાલના વ્લોગમાં ખબર પડી જાય। મમ્મી જો એ થઈ ગયા તૈયાર એકદમ। હાલો બધા નાસ્તો કરો। હા, તો વ્લોગમાં આગળ બન્યા રહેજો, ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વાગી ગયા છે, જમવાનું મોડું થઈ ગયું કેમ કે સવારમાં નાસ્તો કર્યો થોડી ભૂખ મોડી લાગી ગયા છે। તો જો આજ તો બધું ઠંડુ જમવાનું છે, આજ શીતળા સાતમ છે, ઠંડુ જમવાનું હોય બધું કાલનું। ઠંડુ જમવા ઘણું બધું આજ તો બનાવ્યું, કાલે બનાવી નાખ્યું તો અડધી વાર આડા દિવસે નો એટલી બધું। આંટીએ કાંઈ છોલે બટાટાનું શાક મોકલાવ્યું તો એ છે, સેવ ટમેટાનું શાક છે, લીંબુ ચાવલ છે જે આંટીએ મોકલાવ્યા છે, પછી ખીર છે, પછી ગાંઠિયા છે તીખા, પછી દૂધીનો હલવો છે, પછી મીઠા પુડલા છે, રોટલા છે, તીખી પૂરી છે, માતાજીની પ્રસાદી જો કુલર છે એ પણ છે, ઠંડી છાશ છે, સેવ ટમેટાનું શાક ને એવું બધું છે। મમ્મી ને અંજલી તો જમવા બેસી ગયા છે ને આપણે હવે જમવા બેવા। ભૂખ લાગી છે, સવારનો હરખો નાસ્તો થઈ ગયો તો ભૂખ નહોતી લાગી, જો બધા બેઠા હતા ને વાતો કરતા હતા, બપોર થઈ ગયા। બપોર થઈ તો ફરવા જવાનું, વરસાદ ચાલુ થઈ ગયો હવે। અમે જમવા બેઠા તો ઘડીક વાર જમી પછી આરામ કરીને પછી ફરવા નીકળશું કા। તો જો રોંઢાના 5:45 થઈ ગયા છે ને જો અમે બે અત્યાર સુધી સૂતા હતા। તો જો અમે કેટલા 3 વાગે સૂતા કેમ કે 2 કલાકથી ઉઈ ગયા, આપણે નીંદર જ નહોતા, આપણે થોડો મોબાઈલ કરતા નીંદર ન આવે, બપોરે ઉઈ જાય ને તો રાતની નીંદર બગડે। 2 વાગે તો પણ જમવા બેઠા, હા 2 રાતની આપણે ઉઈ જાય કેટલા 5 વાગ્યા તમે સૂતા હતા, ફઈ આવ્યા ને બેહવા તો એને ઉઠાડ્યા
તો ડેલી ખાઈ ને તો અવાજ આવ્યો 2 કલાક કરી લીધી હમણાં જવાનો પ્લાન કર્યો પણ વરસાદ થઈ ગયો ચાલુ અંધારો ને ગાજે ગયા તો આજે તો ગાજે છે ને આવે છે થોડો ધીમો આવતો હોય તો છત્રી નીકળી જાય ફૂલ આવશે તો નહીં જાય એટલે આમ બધે દર્શન કરવા ને બધે જવું વરસાદ ચાલુ છે 5:30 થઈ ગયા છે. એવું છે ને આ તો ઘરમાં જ બધા ટાઈમ પાસ થાય છે બેઠા બેઠા જ પણ વરસાદ ચાલુ હોય તો મજા જ ના આવે ને વરસાદમાં ન મજા આવે થોડા ઘણા ઝીણા ઝીણા છાંટા ને એવું આવતું હોય તો મજા આવે બહુ આવે તો ન મજા આવે નીંદર એવી આવી છે ચા પીધો તો હજી નીંદર ઉડવાનું નામ નથી તેવી સારી ખેંચી લીધી છે આજે તો રાતે તો જો કે આવશે જ નહીં પણ હું તો પડશે ને કાલે પાછું ઉઠાશે નહીં સવારમાં ખોટા હોઈ ગયા બપોરે હુતી હું તો રહી મોડી 3 વાગે હુતી મમ્મી એમ કર્યું રોઈ મોડવાલ ભાઈ હા, દીદીને ફોન કર્યો વાતો કરતા હતા અને પછી રોગ રોતા હતા 3 વાગે હોતા 3 વાગે રહી હુતા 3 થઈ ગયા હતા અને પછી જો સીધા 5 વાગી ગયા 2 કલાક પછી ચા પાણી પીધા છે અને વરસાદ આવે છે સરસ મજાનો બહાર તો ફાઇનલી ભવનાથ પહોંચી ગયા ટ્રાફિક છે અડધી કલાક તમને ભવનાથ પૂગતા જાય એ ટ્રાફિક રસ્તામાં એટલું મળ્યું અડધી કલાક રસ્તામાં ખોટી થઈ ગઈ અને ફૂલ ટ્રાફિક છે ખાણી ખરી કે છે માણા બધું ફરવા નીકળી ગયું છે બહાર હા વરસાદ અમને એવું કે વરસાદના કોઈ બહાર ન નીકળે એવું કંઈ અત્યારે એવું નથી વરસાદથી ગમે એવું માણસો તો આવે જ. ચાલુ જ છે તો આપણે છત્રી ભેગી લઈ લીધી છે હા એક છત્રી રાખી બીજા 2 ભીના ભલે થાય એવો ટ્રાફિક શું છે અલગ અલગ ચકડોળ આવ્યા કે તહેવારમાં મેળામાં બધા માણસો અલગ અલગ ફૂલ ટ્રાફિક હોય એટલે બધા નો હોય એવા ચકડોળ જોવા મળે અલગ અલગ જાતનું વસ્તુ ને બધી સ્ટોલે લાગી ગઈ ઘણા સ્ટોલ રોજ આવતા હોય એના કરતાં વધુ સ્ટોલ છે આજે જો ટ્રાફિક ફૂલ છે અત્યારે નાસ્તા પાણી કરશું ને પછી વહેલું નીકળી જવું પડશે કે વરસાદ ચાલુ રિક્ષાએ મળે ને ત્યાં જવામાં 2 વ્હીલર આવે તો વાંધો ના આવે મોડા નીકળીએ તો વાંધો ના આવે પણ અગર રિક્ષામાં આવે તો વહેલું નીકળી જવું પડે કે ભાઈ ગાડી રિક્ષા ન મળે હાલો ભાઈ નાસ્તો કરી લે ઢોસા મંગાવ્યા અહીંયા તો જો કોકોની ચટણી સાંભાર અને મસાલા ઢોસા અને આંટીના ઢોસા તો ખાય તો અહીંયા ખાવાનું મન થાય આંટી જો કેવડો મોટો ઢોસો છે મસાલા સાંભાર છે અને કોકોની ચટણી અને લસણવાળી ચટણી છે મમ્મી જો પાછળ બેઠા હોય હાલો બધા મસાલા ઢોસો ખાવા તો જો 9 વાગી ગયા છે ને આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ તો જો ઘરેથી નીકળ્યા ને તો ઝરમર વરસાદ આવતો હતો તો જો ઝીણો વરસાદ આવતો હતો ત્યાં ઘડીક વાર આવ્યો ને પછી જો તો આજે ખબર પડી કે તહેવારમાં કોઈ દી આમ બહાર ન જવાય જો કે કેવો ભીડ હતી આજે તો બાપા ટ્રાફિક એટલી જોરદાર હતી બધે ઘડીકમાં વારો નો નાસ્તામાં નો જમવામાં ને આવતા જતા જ અડધી કલાક તો વહી ગઈ આપણે જો જવા આવવામાં ફૂલ ટ્રાફિક હતું કેમ કે તહેવારમાં બધા નવરા હોય એટલે બધા તહેવારમાં જ જતા હોય તો જો ત્યાં ફાઇનલી 9 વાગે આવ્યા 6 વાગે ગયા હતા આપણે કાંઈ કર્યું નથી ખાલી નાસ્તા પાણી જ કર્યા છે તોય જો 9 વાગી ગયા છે ઈચ્છાવડ ને એવું વધારે હતું આજે નહીં આમ હાલવાની મજા એનો માણે કેવા સરસ કપડાં પહેરાવે જે ફરી વળવા નીકળે ને તો ભરી મૂકે બધાને તો જો આજની હાતમ તો આપણી મસ્ત મજાની વહી ગઈ છે અને કાલે છે જન્માષ્ટમી એટલે કે 8મ તો કાલે તો આપણે તુલસી શ્યામની બાજુ આમ જવાનું છે તો કાલનો વ્લોગ જોવાની મજા આવશે તો જો કાલે તો વહેલું ઉઠી જવાનું છે હાથ થાય તો આપણે નીકળી જવું છે તો જો એટલા માટે આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળશું મસ્ત મજાના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય